1 વર્કનો એસઆઈ એકમ કયો છે? એ વોટ, બી જૂલ, સી ન્યૂટન, ડી એમ્પિયર. જવાબ બી જૂલ. 1 જૂલ વર્ક એટલે શું? એ 1 N ગુણ્યા 1 મીટર, બી 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર, સી 1 મીટર પ્રતિ સેકન્ડ, ડી 1 N ગુણ્યા 1 S. જવાબ એ 1 N ગુણ્યા 1 મીટર. 3 પાવરનો એસઆઈ એકમ કયો છે? એ જૂલ, બી ન્યૂટન, સી વોટ, ડી વોલ્ટ. જવાબ સી વોટ. 4 પાવર માટેનું સૂત્ર કયું છે? જવાબ બી W/T. 5 એનર્જીનો એસઆઈ એકમ કયો છે? એ વોટ, બી જૂલ, સી વોલ્ટ, ડી ઓહ્મ. જવાબ બી જૂલ. 6 જો કોઈ કાર્ય ના થાય તો વર્કનું મૂલ્ય શું હશે? જવાબ સી 0. 7 બળ અને વિસ્થાપન વચ્ચેનો ખૂણો 90 અંશ હોય તો વર્ક શું હશે? એ મહત્તમ, બી ન્યૂનતમ, સી 0, ડી અનંત. જવાબ સી 0. 8 1 વોટ એટલે શું? એ 1 જૂલ સેકન્ડ, બી 1 જૂલ ગુણ્યા સેકન્ડ, સી 1 ન્યૂટન, ડી 1 વોલ્ટ. જવાબ એ 1 જૂલ સેકન્ડ. 9 નેગેટિવ વર્ક ક્યારે થાય છે? એ બળ અને વિસ્થાપન એક જ દિશામાં હોય, બી બળ વિરુદ્ધ દિશામાં હોય, સી બળ 0 હોય, ડી સમય વધારે હોય. જવાબ બી બળ વિરુદ્ધ દિશામાં હોય. 10 એનર્જીનો સંરક્ષણ નિયમ શું કહે છે? એ એનર્જી નષ્ટ થાય છે, બી એનર્જી બનાવાય છે, સી એનર્જી ન બનાવાય, ન નષ્ટ થાય, ડી ઉપરનું કોઈ નહીં. જવાબ સી એનર્જી ન બનાવાય, ન નષ્ટ થાય. 11 મશીનની કાર્યક્ષમતા એફિશિયન્સી શું હોય છે? જવાબ એ આઉટપુટ / ઇનપુટ. 12 પાવરનું એકમ હોર્સ પાવર શું છે? એ એસઆઈ એકમ, બી CGS એકમ, સી પ્રેક્ટિકલ એકમ, ડી કોઈ નહીં. જવાબ સી પ્રેક્ટિકલ એકમ. 13 1 HP બરાબર કેટલા વોટ? જવાબ બી 746 W. 14 કામ કરવાની ક્ષમતાને શું કહેવાય છે? એ પાવર, બી એનર્જી, સી વર્ક, ડી બળ. જવાબ બી એનર્જી. 15 જ્યારે બળ અને વિસ્થાપન સમાન દિશામાં હોય ત્યારે વર્ક શું હશે? એ નેગેટિવ, બી 0, સી પોઝિટિવ, ડી અનંત. જવાબ સી પોઝિટિવ. 16 જો સમય વધે તો પાવર શું થશે? એ વધશે, બી ઘટશે, સી સમાન રહેશે, ડી 0 થશે. જવાબ બી ઘટશે. 17 ડાયનામો શું બદલે છે? એ મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જી રૂપાંતર થાય છે, બી ઇલેક્ટ્રિકલ એનર્જીને મિકેનિકલ એનર્જી રૂપાંતર થાય છે, સી હીટ અને લાઇટ, ડી કોઈ નહીં. જવાબ એ મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જી રૂપાંતર થાય છે. 18 બેટરીમાં કઈ એનર્જી સંગ્રહિત હોય છે? એ મિકેનિકલ, બી કેમિકલ, સી લાઇટ, ડી હીટ. જવાબ બી કેમિકલ.